પ્રભાત્યા સાંભળતા બંધ. એનો એ જ રેડિયો દે હાથમાં 6 વાગે ચાલુ કરે. આ પ્રભાત્યા એટલા માટે હું રીતસરની બધી એક તમને કડી મેળવતો જાઉં. દી હાથમાં 6 વાગે રેડિયો ચાલુ કરે. આકાશવાણી રાજકોટ આવતું, એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી. હવે એ તો કોઈ સાંભળતું નથી. દૂરદર્શન તો હવે આમ જો મ્યુઝિયમમાં સિમ્બોલ મૂકા હે. કોઈ દૂરદર્શન જોવું નથી કોઈને. જેટલું સારું આવે, સાત્વિક આવે અને સહજ આવે, સંસ્કારી આવે, એ કોઈને નથી જોવું. નીનો એ રેડિયો 6 વાગે ચાલુ કરે એટલે આમ જો આકાશવાણી રાજકોટ. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? દાંત ન કાઢો, એલા મોઢામાં દાંત નહીં, શેટો થાય નહીં, અને ગળ્યા સિવાય પાછો ઉધાર નહીં. દાંત ન કાઢો તું. તો અમારે અમરેલીમાં લગભગ મારા 72 વર્ષ થયા. 72 વર્ષમાં મને ક્યાંય કોઈ દી સાંભળવાનું નથી કે અમરેલીમાં બટેટું વવાય. તમને માહિતી હાવ ખોટી આવી છે. તો કે અંકલ તમે અહીંયા આવ્યા છો? ભાઈ હું તો બીડીને સુડી લેવા નીકળો તો ઉપાડ લીધો કે હાલો ઇન્ટરવ્યૂ દેવા. મને એમ કે ઇન્ટરવ્યૂ હું છે, એકો વીની થાળી હોય તો ભલે. મને જેવું લાગ્યું આ સરોદર બાજુના એને હોય એને ખબર હોય કે શું થાય એમ. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે. બિયારણ તો જોઈએ. જાણે જાણે કાચુંબર કરીને ખેતરે જવાનું, વેતેંકુનો ખોડો ગાળવાનો, ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરાની લીંડી હાલવાની. શું હાલવાની? લીંડી. લીંડી આવેલા પછી ભોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આવેલા પછી 5 દિવસ વાટ જોવી પડે. લાલા કેટલા દિવસ? 5 દિવસ. ચીમકા ઘેટા બકરા લીંડી બાટેકાન કચુંબર બંને નક્કી કરતા હોય ને કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. આ નિત્યક્રમ હતો એનો આખો દિવસનો ગવટિયાનો. કે કદાચ મંદિરના ઓટલે બેહતા ને તો એને આખો દિવસ હતો. મારા ને તમારાથી 1 કલાક કે અડધી કલાક નથી જઈ શકતી. હું કામ? આપણામાં હનેપાત એટલો ભર્યો છે. હમણાં ત્યાં નેટ નવું નીકળ્યું છે રમી. હું તો અમુક આઈ એમ સોરી કે સેલિબ્રિટીઓને વિનંતી કરું, 2 હાથ જોડીને વિનંતી કરું કે ધંધે ચડવાના માર્ગદર્શન અપાવો, ધંધે લગાડવાના નહીં. રમો તો ઓલું ડાઉનલોડ કરો, 7,000 રૂપિયા આપે. એટલે ભાઈ આ બધી આપણું કલ્ચર છે. આ આપણી સંસ્કૃતિ હતી કે એક જગ્યાએ પડ્યા તો આપણા ગવટિયા નો. હમણાં એક બિચારો આવે તમને કહો આમ તો આમ શાકની લારી વાળો નીકળે, અરે તાજા તાજા રીંગણા 20 કિલો રીંગણા. દાંત કેમ નો નથી બોલતા હું? તું પહેલી વાર સાંભળીશું આ બધું? હે તું સુરત થી જ આવ્યો ને તો ભરૂચના ટોલ નાકે તને કોઈને બોલો માસી. ઓ અંકલ 20 રૂપિયા નહીં મેળાવે? આવું બધું જોવો છો કે નહીં? તમને બેન 61 છોટતી નથી ને એટલે હું મારી રીતે ચાલુ રાખું એમ. એટલે આવ પણ તમે જો આપણે રવિવારે મોડા સુધી સૂતા હોય ને, આપણે મોડે રવિવાર સુધી ઘરમાં સૂતા હોય ને, રજા હોય એટલે કોઈ આમ આપણે એમ કે કોણ છે તો એમ કે હોતા જો નહીં ખાલી તેલના ડબ્બા વાળો છે. આપણને ન ખબર પડે, એને તરત ખબર પડી જાય કારણ કે એને રોજ નો થયું બહુ એમ. એટલે ગમે એટલે બોલો બિચારો નીકળો આજા તાજા રીંગણા 20 કિલો રીંગણા. 3-4 હાથ માર્યા ને એટલે 11 વાગ્યા. એક દાદા બિચારા બરોબર ડેલી ખોલીને બહાર આવ્યા. હું ભાવ સહેલા રીંગણાનો. કે બાપા 20 કિલો. કઈ વેસાણું? કે નાના બાપા વેસાણું ને તે હું કાંક રોટો સડાવ્યો. એ કે પણ બાપા આપણે તો સંસ્કૃતિ છે ને બોલે ના બોર વેસે. એ જમાનો વી ગયો. અત્યારે ગમે ત્યાં એક કોઈને નડ્યા વગર બેહો, હક લેવા દો કોકને, શાંતિથી બેહો ક્યાંક. આ બેદા તો પણ અંકલ એમાં બાપુજી એમાં બાપા એમાં વેસાય શું ન જાય? વેસાય આ બેદા. ધીરજ રાખ, તારો હને પાતને ટાઢો કર. આ બેદા બેહાડ દીધો. 1:30 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, 3:30 વાગ્યા, 4 વાગ્યા, 4:30, 5:30, 6 વાગે તો બકાલો લંઘાઈ. પેલા તો ઓલો લંઘાઈ ગયો. દાદા આવ્યા, કેમ થયું?
બાપા તમે મને જો આખા ગામમાં ફરવા દીધો હોત ને તો મારી આજ આ લારી ખાલી થઈ ગઈ હોત. કેમ ન વેસાણું કાંઈ? કે નહીં અહીંયા કાંઈ ન વેચાણું. તો ભાઈ તું કરમનો ફૂટલો કેવા, બાકી અહીંયા બેઠા બેઠા મેં 50 વીઘા જમીન વેચ નાખી. વ્યવસાય હું નહીં, આ તો તું કરમનો ફૂટલો કેવા, બાકી વ્યવસાય થાય બેઠા બેઠા થાય એમ. આ લોકડાઉન પછી મનીષ મને ગમે. એક મનીષને એક વખત જોરદાર તાળીઓથી નવાજીએ આપણે, કેમ કે એનો સહજ ને સરળ સ્વભાવનો હું દીવાનો. સુરતનું નહીં, હું તો એમ કહું છું કે પૂરા ગુજરાતનું ગૌરવ છે, કેમ કે મોટિવેશન તો કરે છે પણ ગુજરાતી ભાષાને જીવતી રાખવા માંગે છે આ વ્યક્તિ. અને આને કોણ ન ઓળખે? ખાલી મનીષ કયો તો વઘાઈશીની મેળે મેળે આવે યુટ્યુબમાં. આ લોકડાઉનમાં એક આવો જય હો મારા વાલાઓ, ભગવાન તમને અઢળક આપે. આમ જો મેં આમ જો ખોટું નહીં બોલું, આ ધરતી ઉપર આપણે જ્યારે સૌ પ્રથમ પહેલી વખત આવ્યા હતા ને તો એ કાંઈ નહોતા, હજી એ કાંઈ નથી. તમને કદાચ એમ હોય કે 800 રૂપિયાનો આ પહેલી વખત આવ્યા તો એ ઓલો જભો લાવ્યા હતા, આ વખતે લીલનનો લાવ્યા છે તો ઉષામાં આવી નહીં, એવું હું ભૂલી જાય. પણ જે કાંઈ છે ને એ તમારા પ્રેમથી છે, તમારા આશીર્વાદથી છે. અને આમનામ જ અમે હાલશું અને આમનામ હાલતા રહેવું, પણ તમારો પ્રેમ અને તમારો સહકાર રહેશે ને એટલે. અને અમારી તો શું છે, અમે તો ઈશ્વરને હજી કહું, હું તો મહાદેવનો ઉપાસક, હું તો ગુજરાતીમાં કહું, આપણે કાંઈ ભેળું નથી લઈ જવું, સપટી ભભૂતમાં હમાઈ જવાના છે હોવ, પણ જેટલાને રાજી કરીને જાઉં ને એટલું અમને કાંઈ નથી આવડતું. બોલો, હું જાહેરમાં કહું. ઘણા અમને કહેતા આને કોને કલાકાર બનાવી નાખ્યો, એ ભગવાને બનાવ્યો હોય, પણ અમને એટલી ખબર છે કે ઈશ્વરે ચોઈસ હાસ્યમાં કરી છે, દહને રાજી કરવા જ કરી છે. લોહી પીવાવાળા ગામમાં ઠેકડે ઠેકડે સીડે. તો ઓનલાઈન દાન 501 રૂપિયા. ભવાની ને ભાઈ પાપાણી નહીં, આમાં થોડુંક રાજેશભાઈ સૌજીભાઈ જોઈ લે મારો વાલો, તો બીજું બોલ નાખું. દાદાની પાઘડીમાં 1100 રૂપિયા. ભીમજીભાઈ લક્ષ્મણભાઈ વગાસિયા, ગામ સલડી, તાલુકો લીલિયા, હસ્તક મનીષભાઈ વલારાડી. જોરદાર તાળીઓથી વધાવો વાલા. મને આજ ગમ્યું. આ દિવાળી પછીનો પહેલો ફાળો એવો હોય છે કે આમ તો હું બહરાટી કરું. 501 ભાયાણી રાજેશભાઈ સૌજીભાઈ સુરત, દાદાની પાઘડીમાં. જોરદાર તાળીઓ પાડી દો.